હલા હલા એમાં શું છે ઈ તો કપડા હિરત કાઢી મેક્યો ભાઈ ને હા હા ઈ તો આમ ભાઈ કર્યો તો ધક્કો માર્યો તો જા ભલે પડી હાલો જુનાગઢ રાહુલભાઈ વિશાલભાઈ આ આકાશભાઈ આ પીઠભા અને આ કિશનભાઈ અને આપણા ડ્રાઈવર પ્રકાશભાઈ તરૈયા ડિસ્પ્લે થઈને આ જુનાગઢ જવાનું ચાલો તો મળવી. તો આ છે જય દ્વારકાધીશ ટી, જ્યાં આપણે ચા પાણીનો નાસ્તો કર્યો હતો, અને એ પણ પટલી ગામમાં. સુનિલભાઈ, રાહુલભાઈ અને વિશાલભાઈ થારમાં બેસી ગયા જો. હાલો જુનાગઢ હાલો આનું બાવણું વાંચી દી. તો આપણે ભડલીથી નીકળ્યા પછી ગઢડિયામાં મેલડીમાંનું ધામ વૈષ્ણવ આવે છે. તો ચાલો હું દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું. જય મેલડીમાં. અને દર્શન કરીને બહાર નીકળ્યા પછી તો મેલડીમાંના બોકડાના પણ દર્શન થઈ જાઓ. જો તમે પણ દર્શન કરો, અને આવા દર્શન કરવા હોય તો તમારે પણ ગઢડિયા આવવું પડશે. જય મેલડીમાં. બોલો મેલડી માત કી જય. તો આપણે ગઢડિયાથી જસદણ થઈને આટકોટ પહોંચીએ છીએ, અને હવે આગળ ગોંડલવાળા એવીએ ચડવાનું છે, એટલે જલ્દી આવે ગોંડલ ને મામાદેવ. તો આજ ધુલેટી છે અને ગોંડલ મામાદેવના દર્શને જવાના છીએ, અને ત્યાંથી મઢડામાં હોનબાઈના પણ દર્શન કરીશું. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહીજો. આટલી બધી જમીન કોની હીરતા? આ કિરા જમીન બધી આપણી છે. આ બધી તારી છે? હા, પાયર્યા ગીરી પણ વેસવાની નથી. હે? પણ વેસવાની નથી. પાયર્યા ગીરી એલા. અને આ હીતા શું છે? એટલે એ તો વાડીની દીવા દાંડી છે. એલા પાયર્યા ગીરી. ગોંડલ મામાના મંદિર પહોંચીને મામાદેવ પાયદરી સા આવી ગઈ છે. સુનીને પડી છે પૈસા વાળા આ બધા મજૂર ને અમારા શેઠ છે, પગાર કરે છે. ગોંડલ આવી આ ભાઈ ઉપાડ કઈ વધતા નથી તોય માગે. થઈ ગયો. હાલો આમ તો જો રાહુલભાઈ બધાને પગાર આપ્યો. સુનિલભાઈ ને, વિશાલભાઈ ને, કિશનભાઈ ને, ગીતાભાઈ. રેડી? તો મિત્રો, તમને પણ ગોંડલના મુખ્ય મંદિર વાળા મામાદેવના દર્શન કરાવું.
છે પ્રકાશભાઈ આપણી ગાડીના ડ્રાઈવર પીડા છે ને લાંબા લ થઈને અને મંદિરની બહાર છોકરા હોળી રમતા ને એક ભાઈ આવી ગયા અંદર એનો વિડીયો ઉતાર્યું ભાઈ ગયા જો ફોર લઈને પાછા લાવવા પીડે રાહુલભાઈ જો એને વિડીયો ઉતારો એ ભાઈ તો જે મુંજાઈ ગયેલા છે. તો મામાદેવ મુખ્ય મંદિર છે હવે પાટાવાળા મામાદેવના દર્શન કરવા પણ જાય. અહીંયા દર્શન કરી લીધા છે. ત્યાં તો વિડીયો ફોટો ને વિડીયોનું ત્યાં બંધ હતું એટલે મનાઈ હતી એટલે આપણે કંઈ વિડીયો ફોટો એવો કંઈ પાડ્યા નહોતા. તમે આવો એટલે ત્યાં જરૂર દર્શન કરવા જાય. ગોંડલ આપણે મામાના દર્શન કરી લીધા છે અને હવે ભાઈબંધ ક્યાં જવાનું બધાને? જય જલારામ. તો આપણે વીરપુર પહોંચી ગયા છીએ અને આ છે વીરપુરની બજાર. એટલે કે તમારે જે કાંઈ વસ્તુ લેવી હોય, રમકડા લેવા હોય, ગમે છોકરાટું કાંઈ પણ નાની નાની વસ્તુ લેવી એ બધી વસ્તુ અહીંયા મળે છે. વસ્તુ સારી હશે પણ પૈસા થોડાક વધુ હોય છે, ભાવ થોડાક જ્યાદા હોય છે બીજા કરતાં. તો વીરપુર જલારામ બાપાના દર્શન કર્યા અને પ્રસાદી પણ લીધી અને અહીંયા પણ ફોટા અને વિડીયો બનાવવાની મનાઈ હતી એટલે કે ફોન ને કેમેરો કાંઈ ચાલુ કરવા દીધો નહોતો એટલે વિડીયો નહીં બનાવી ગયો. અને અહીંથી હવે આપણે સીધા જવાના છીએ મઢડાવાળો વિડીયો જોવો હોય તો ભાગ બીજો પણ આવશે એટલે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને આવનારા વિડીયો જલ્દી મળે અને સપોર્ટ કરતા રહેજો મારા વાલા.